ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સંયુક્ત રીતે નાગરિકોને અનુરોધ કર્યો. ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મિલકત વેરો તેમજ અન્ય બાકી વેરા સમયસર ભરવા માટે અપીલ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સંયુક્ત રીતે નાગરિકોને અનુરોધ કર્યો છે કે શહેરના વિકાસ કાર્યો અને સુવિધાઓને ગતિ આપવા માટે સમયસર વેરા ભરવા સહકાર આપે. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે શહેરમાં માર્ગ મરામત, સ્વચ્છતા અભિયાન, સ્ટ્રીટ લાઇટ, પાણી પુરવઠા સહિતના વિકાસ કામો માટે નાગરિકોનો સહયોગ અતિ આવશ્યક છે. ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે બાકીદારીઓએ તાત્કાલિક નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી બાકી રકમ જમા કરાવી. નગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે દંડ અને વ્યાજથી બચવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં વેરો ભરવો અને શહેરના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનવું. જયદાન મહારાજ, હું જયરાજવાળા આપ સૌ શહેરીજનોને હર્ષ અને આનંદ સાથે જણાવું કે ગત વીકમાં ચલાલા નગરપાલિકા ખાતે મળેલ સામાન્ય સભામાં પૂજ્ય મહેર બાપુ તેમજ લોકપ્રિય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન નીચે ચલાલા નગરપાલિકાના 24 સભ્યોના સાથ અને સહકારથી ચલાલાના વિકાસના કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આપણે સફળ રહ્યા છીએ. આગામી એકાદ મહિનામાં તમામ કામોના ખાતમુહૂર્તો કરી જે કામો આપણે લીધા છે, સીસીટીવી કેમેરા, શાક માર્કેટના રોડ રસ્તા, ગેટ ડેકોરેશન, ચલાલા શહેરની મુખ્ય બજારને રિપેર કરવી તેમજ 1 થી 6 વોર્ડમાં રોડ રસ્તાના કામોને ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું. તેમજ જે આપણો પાણીનો પ્રશ્ન છે, આંબરડી ડેમ ખાતે, ખોડિયાર ડેમ ખાતે પણ મોટો કૂવો બનાવવાનું પણ કામ ચાલુ કરી દીધેલ છે. આપણું ફિલ્ટર પ્લાન્ટ જે બંધ હતું એમને પણ રિનોવેટ કરવાનું કામ પણ થોડા દિવસો ચાલુ થઈ ગયું છે. એટલે આગામી ચોમાસા પહેલાં ફિલ્ટર કરેલું કૂવાનું શુદ્ધ પાણી ચલાલા શહેરને મળી રહે એ માટે અમારી આખી ટીમ પ્રયત્નશીલ છે. આ સાથે સાથે મારા સૌ શહેરીજનોને, વડીલોને, આગેવાનોને, વેપારી મિત્રોને, ખેડૂતોને, યુવા દોસ્તોને, ખાસ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી અને એક અરજ પણ છે કે આ ગામના દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે, કે સરકાર આપણને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય પરંતુ ચલાલા નગરપાલિકાની જે વેરાની આવક હોય, ઘર વેરાની, દુકાન વેરાની, ટેક્સની જે આવક હોય એ માત્ર છેલ્લા 3 વર્ષમાં માત્ર 6% રિકવરી હોય તો આપણને સરકારમાંથી પણ અનેક મુશ્કેલીઓ, ગ્રાન્ટ લાવવામાં પણ મુશ્કેલીઓ પડતી હોય તો ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિના દરમિયાન વેરા માટેની ખાસ ઝુંબેશ ચલાલા શહેરના 6 વોર્ડમાં 12 લોકોની ટીમ બનાવી ઘરે ઘરે બિલ આપવા માટે તેમજ વેરા વસૂલાત કરવા માટેની એક કર્મચારીઓની ટીમ બનાવેલ હોય. આપના ઘરે, આપના શહેરમાં ઘરે ઘરે જઈ અને વેરો વસૂલાત કરવામાં આવશે. એમાં અમારા સૌ શહેરીજનોને, સૌ વડીલોને નતમસ્તક વિનંતી સાથે એક અરજ છે કે આપણો જે બાકી વેરો હોય એ ભરી નગરપાલિકાને સાથ સહકાર આપીએ અને શહેરની જે વિકાસની આશા અને અપેક્ષાઓ છે આપણે સૌ સાથે મળી પૂર્ણ કરીએ. જો મોટી રકમ આપણી બાકી હોય તો એક સાથે મોટી રકમની ભરપાઈ જો ન થઈ શકે તો એમાં પણ આપણે હપ્તા કરી 2 હપ્તે 3 હપ્તે રકમની ચૂકવણી કરીએ. એવી ચલાલા નગરપાલિકાના તમામ નગરજનોને નગરપાલિકા વતી અપીલ છે કે નગરપાલિકા દ્વારા શહેરની પ્રાથમિક સુવિધા જેવી કે સફાઈ, ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, લાઇટ વ્યવસ્થા વગેરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જે સુવિધાઓ માટે નગરપાલિકા પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ કરે છે. સ્વભંડોળની આવક એકમાત્ર મિલકત વેરો હોય. ચલાલા નગરપાલિકા વિસ્તારના તમામ શહેરીજનોને એક નગરપાલિકા વતી નમ્ર અપીલ કરું છું કે આપના બાકી નીકળતા તમામ વેરાઓ એ તાત્કાલિક નગરપાલિકા કચેરીએ ભરો અને નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત સંદર્ભમાં 2 ટીમોની નિયુક્તિ કરવામાં આવી છે જે અત્યારે ઘરે ઘરે ફરી અને વેરા ઉઘરાવવાની કામગીરી કરે છે. જ્યારે પણ આ ટીમ આપના વિસ્તારમાં કે આપના રહેણાંકના કે કોમર્શિયલ સ્થળે આવે તો એને પૂરતો સાથ સહકાર આપી અને આપના બાકી નીકળતા વેરાની ભરપાઈ કરીએ જેથી નગરપાલિકા એ શહેરીજનોને
તમામ પ્રાથમિક સુવિધાઓ સારી રીતે આપી શકે.